આપી છે તો આપણે આશીર્વાદ આપીને એમનો ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે, એટલે આપણે વધુમાં વધુ મતદાન કરાવીને આપણે મોદી સાહેબને ત્રીજી વાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનાવીએ અને તમે ખાલી 32 દિવસ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ આપો અને હું અને જીતુભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ અમને તમારા જીવનના 5 વર્ષ આપશું. બરાબર છે? તો તમે બધા આજથી ને હમણાંથી લાગી પડો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે મોદી સાહેબે છેલ્લા 10 વર્ષથી અને રાજ્ય સરકારે છેલ્લા 27 વર્ષથી અનેકો કામ આપણા દેશ માટે, ગુજરાત માટે અને ખાસ કરીને જીતુભાઈ વાત કરી કે કપરાડા માટે અનેકો વિકાસોના કામ થયા છે. મેં કપરાડાનો બહુ પ્રવાસ કર્યો છે, આજથી નહીં પણ હમણાં વર્ષોથી મેં પ્રવાસ કર્યો છે અને 20 વર્ષ પહેલાનું કપરાડા પણ મેં જોયું છે. અહીંયા રસ્તાઓ જોડાયેલા નહીં હતા, પાણીની સુવિધા નહીં હતી, ખેતીમાં પણ સમસ્યા હતી અને ટાવર્સ નહીં હતા, મોબાઈલ કનેક્ટિવિટી નહીં, એવા અનેકો પ્રશ્નો આ વિસ્તારમાં હતા. પણ આજે જ્યારે છેલ્લા 1 મહિનાથી કપરાડાનો મેં વિગતવાર પ્રવાસ કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે દરેક રસ્તાઓ આજે જોડાઈ ગયા છે, ખેતીના પણ પ્રશ્નો બધા નિરાકરણ થયા છે અને પાણીની પણ જેટલી પણ સમસ્યા હતી એ પણ ધીરે ધીરે બધી નિકાલ થતી જાય છે. એટલે ઉત્તમથી ઉત્તમ ડેવલપમેન્ટ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ કર્યું જ છે. એ જ રીતે મોદી સાહેબે પણ છેલ્લા 10 વર્ષથી અનેકો કામ ગરીબ પરિવાર, આદિવાસી પરિવાર અને મધ્યમ વર્ગ માટે કર્યો છે. મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા અને પહેલા ગરીબ પરિવાર આપણા કાચા મકાનોમાં રહેતા હતા. વરસાદ આવે, તોફાન આવે તો પાણી ઘૂસી જાય, ઘર તૂટી પડે. એના માટે મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા એમણે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરી અને પૂરા દેશભરમાં કરોડો લોકોને મફતમાં પોતાના ઘર બનાવી આપ્યા. એ જ રીતે વલસાડ જિલ્લામાં પણ લાખો ઘર અહીંયા પણ બનાવી આપ્યા. પહેલા શૌચાલય કરવા બહાર જવું પડતું અને કેટલી બીમારીઓ, કેટલા અકસ્માતના ભોગ લોકો બનતા હતા. એના માટે પણ મોદી સાહેબે પૂરા દેશભરમાં દરેક ઘર દીઠ 12,000 રૂપિયા આપ્યા અને શૌચાલય એમના ઘરમાં જ બનાવીએ, ઇજ્જત ઘર એમના ઘરે જ બનાવીએ. એના લીધે કેટલી બીમારીઓ અને કેટલા અકસ્માતો બંધ થઈ ગયા. તમને યાદ હશે કે પહેલા માતા બહેનો હોય અને રસોઈ બનાવવી પડે તો એમણે કલાકો સુધી લાકડા મેળવા જવું પડે, જંગલમાં મહેનત કરવી પડે અને પછી ઘરે આવીને રસોઈ બનાવે ત્યારે કેટલો ધુમાડો પોતાની અંદર લે, કેટલી બીમારીઓનો ભોગ બને. પણ મોદી સાહેબ કેમ કે પોતે ગરીબ પરિવારમાંથી આવેલા હતા, એ આપણે ગરીબોનું દુઃખ, દર્દ, પીડા સમજે છે. એના કારણે જ મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી બન્યા એમણે ઉજ્જવલા ગેસ યોજના અંતર્ગત પૂરા દેશભરમાં કરોડો એલપીજી ગેસ ફ્રીમાં આપ્યા, મફતમાં આપ્યા. એટલું જ નહીં, વલસાડ જિલ્લા અંતર્ગત પણ 8 થી 10 લાખ જેટલા એલપીજી ગેસ મફતમાં આપ્યા. અને સરકાર દર વર્ષે બીજા ગેસ એલપીજી ગેસ 2 બોટલ મફતમાં આપવાનું કામ એ પણ આપણી સરકારે કર્યું છે. તમને યાદ હશે કે ગરીબ પરિવાર માંદો પડે અને ખાનગી હોસ્પિટલમાં જવાનો વારો આવે તો લાખો રૂપિયાનો ખર્ચ થઈ જાય અને ઘર વેચવું પડે, ઘરેણા વેચવું પડે, ઘર ગીરું મૂકવું, ઘરેણા ગીરું મૂકવું પડે અને કેટલા ખરાબ એવા પણ લોકો કહેવા મળી જાય કે આને જવા દે, તમારું દેવું થઈ જશે, એનો બીમારીનો ઈલાજ નહીં કરાવ. પણ મોદી સાહેબ એમના માટે પણ ચિંતિત હતા. એટલે પહેલા જયારે મુખ્યમંત્રી બન્યા તો ત્યારે એમણે મા કાર્ડ લાવ્યા. એના અંતર્ગત 2 લાખ રૂપિયાનો ઈલાજ પૂરો મફત થવા લાગ્યો. પ્રધાનમંત્રી બન્યા, આયુષ્માન યોજના હેઠળ 5 લાખ રૂપિયા આપ્યા અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબે બીજા 5 લાખ રૂપિયા આપ્યા. ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં 10 લાખ લગીને પૂરેપૂરું ઈલાજ મફત થઈ છે. 2020 થી જયારે કોરોના કાળ આવ્યું અને લોકડાઉન લાગ્યું ત્યારે પૂરે દેશ અને દુનિયાના લોકો ઘરે બેસી ગયા હતા. જે આપણા નાના ખેડૂતો છે, મજૂરો છે, જે રોજ ના ખેતી કરે અને રોજ ના ખાય, એ લોકો ભૂખા રહે એવી નોબત આવી ગઈ. પણ મોદી સાહેબ એના માટે પણ ચિંતિત હતા. એના કારણે એમણે દેશભરના 80 કરોડ ગરીબ લોકોને મફતમાં અનાજ આપવાનું ચાલુ કર્યું. એ 2020 થી ચાલુ છે, આજે 2024 છે છતાં બી ચાલુ છે. અને મોદી સાહેબે જાહેરાત કરી છે કે 2029 લગીને આપણે દરેક ગરીબ પરિવારને મફતમાં અનાજ મળવાનું કામ એ આપણા મોદી સાહેબ કરવાના છે. એટલે અનેકો લાભ આપણા મોદી સાહેબે દેશ માટે કર્યા છે. આપણે નાના નાના ખેડૂતો અહીંયા બેસ્યા છે. કોંગ્રેસ હંમેશા એક જ વાત કરે કે અમે ખેડૂતોના માટે ચિંતિત છે, પણ ખેડૂતો માટે કોઈ પણ કોઈ વિશેષ વિકાસની યોજના નહીં બનાવતી. મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા
એમણે પ્રધાનમંત્રી કિસાન નિધિ સ્કીમ ચાલુ કરી અને 6,000 રૂપિયા ડાયરેક્ટ તમારા ખાતામાં અહીંયા સુતારપાડામાં આવે છે. એ કામ પણ આપણા મોદી સાહેબ કરે છે. એ મોદી સાહેબ પૈસા મોકલે છે. એ જ રીતે વિધવા સહાય પેન્શન 1300 રૂપિયા, સ્કોલરશિપ સ્કીમ, લાડલી બહેન યોજના, એવી અનેકો યોજનાના પૈસા ડાયરેક્ટ તમને મળે છે. કલમ 370 હટાવીને પણ એમણે દેશમાં કાશ્મીરને પૂરેપૂરું લેવાનું કામ કર્યું. એ જ રીતે આપણા આદિવાસીઓ માટે પણ અનેકો કામ મોદી સાહેબે કર્યા છે. હમણાંના લોકો આપણે તો કોઈનું નામ લેવામાં માનતા જ નથી, કારણ કે આ ચૂંટણી આપણે કોઈ વિરુદ્ધ નથી. આ ચૂંટણી મોદી સાહેબની ચૂંટણી છે. આ ચૂંટણી મોદી સાહેબને 400 સીટ સાથે જીતાડવાની ચૂંટણી છે. પણ અહીંયાના સામેના લોકો આવશે, સામેના પાર્ટીના ઉમેદવાર આવશે, સામેના પાર્ટીના આગેવાનો આવશે. એ તમને ચલાવવાનું કામ કરવાના છે કે ભારતીય જનતા પાર્ટી આરક્ષણ કાઢી દેશે, ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓ મિટાઈ દેશે. મને કેટલું જુઠ્ઠું છે એના 2 થી 3 નમૂના આપું છું અને એ જયારે અહીંયા આવે ત્યારે એમને તમે સવાલો પૂછજો. કલમ 370 ભારતના જે દિલ કહેવાય, હૃદય કહેવાય, કાશ્મીર, એમાં કલમ 370 લાગી હતી. એના કારણે કાશ્મીરને ભારતથી અલગ રાખવાનું પૂરું ષડયંત્ર કોંગ્રેસે કર્યું હતું અને એના કારણે કલમ 370 લાગી. એના કારણે આપણા આદિવાસીઓને ત્યાં આરક્ષણ નહીં મળતું હતું, રિઝર્વેશન નહીં મળતું હતું. એક કામ કોંગ્રેસ સરકારે કર્યું, આપણને આરક્ષણ નહીં આપવાનું. આપણા મોદી સાહેબ છે અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ છે, જેમણે 2019માં કલમ 370 હટાવી કાશ્મીરને પૂરું ભારતમાં લેવાનું કામ કર્યું અને આપણા આદિવાસીઓને આરક્ષણ નહીં મળતું હતું, એ આરક્ષણ આપવાનું કામ આપણે મોદી સાહેબે કર્યું છે. એટલું જ નહીં, કોંગ્રેસના રાહુલ ગાંધી એમણે એવું કહ્યું છે કે અમારી સરકાર પાછી બનીને તો અમે કલમ 370 પાછી લાગુ કરશું કાશ્મીર પર. એનું શું મતલબ થયું કે કલમ 370 પાછું લાગુ થઈ તો આપણું આદિવાસીઓનું આરક્ષણ કોંગ્રેસ મટાવી દેશે. એક કામ અહીંયાના લોકો કરે છે, કોંગ્રેસના લોકો કરે છે. તો અહીંયાના જે કોંગ્રેસના ઉમેદવાર છે, આગેવાનો છે, તો એમને કહેજો કે તમે આના વિરુદ્ધ કેમ મોડું આપનું નહીં ખોલ્યું. આરક્ષણ જયારે હટાવવાની વાત કોંગ્રેસ કરે છે. બીજું ઉદાહરણ, તમને યાદ હશે કે ગાંધી પરિવાર કે કોંગ્રેસની જયારે પણ સત્તા આવે છે તો પ્રધાનમંત્રી પદ હોય કે રાષ્ટ્રપતિ પદ હોય, એમાં હંમેશા ગાંધી પરિવારના લોકો કે ગાંધી પરિવારના નિમાયેલા લોકોને જ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ બનાવે. પણ મોદી સાહેબ છે જે પ્રધાનમંત્રી પદ કરતા પણ ઊંચું પદ કહેવાય, રાષ્ટ્રપતિ પદ, એ પદ પર આપણી આદિવાસી સમાજમાંથી આવતી મહિલા દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ બનાવ્યું. એ કામ પણ આપણા મોદી સાહેબે કર્યું છે. પણ અહીંયાના જે કોંગ્રેસના મસીહા બને છે, અહીંયા ઉમેદવારી કરવા આવે છે અને આપણા આદિવાસીને ભટકાવે છે, એ માણસ એવું કહે છે કે જયારે આદિવાસીની વાત આવે ને ત્યારે અમે કોંગ્રેસ પાર્ટીને પણ ભૂલી ગયા છે, ખાલી આદિવાસીઓને સાથ આપે છે. તો એ મસીહાને પૂછજો તમે કે જયારે રાષ્ટ્રપતિની ચૂંટણી હતી અને આદિવાસી સમાજની મહિલા ઉભા હતી ઇલેક્શનમાં, તો ત્યારે એ આદિવાસીના મસીહાએ આપણી આદિવાસી સમાજની મહિલા વિરુદ્ધ કેમ વોટ કરેલો, એ તમે પૂછજો. એટલે એ માણસ આ 2 સવાલ પૂછશો ને એટલે ભાગી જવાનો છે. એવા અનેકો કામ આપણા મોદી સાહેબે કર્યું છે. ત્રીજું ઉદાહરણ આપું, હમણાં એ કહેવાય છે કે કોંગ્રેસ તો સત્તામાં લાવો, કોંગ્રેસ તો સાંસદ બનાવો તો અમે આદિવાસીઓનું ભલું કરશું. ભાઈ, તમે ગુજરાતમાં 45 વર્ષ તમારી કોંગ્રેસની સરકાર હતી તો ત્યારે આદિવાસીનો સમાજનું ભલું કરતા કોણે રોક્યા હતા તમને? ત્યારે કેમ નહીં કર્યું ભલું? ત્યારે 45 વર્ષ એમણે રાજ કર્યું તો આદિવાસીઓને ખાલી 6,000 કરોડ આપ્યા. કેટલા? 45 વર્ષમાં 6,000 કરોડ રૂપિયા. મોદી સાહેબ મુખ્યમંત્રી 2001માં બન્યા. મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પહેલા પંચવર્ષીય યોજનામાં 15,000 કરોડ આપ્યા. કેટલા? 15,000 કરોડ. એની સામે ખર્ચ્યા 20,000 કરોડ. બીજી પંચવર્ષીય યોજનામાં 45,000 કરોડ આપણા આદિવાસીઓ માટે આપ્યા. એની સામે 60,000 કરોડ રૂપિયા ખર્ચ્યા. અને હમણાં જે બજેટ આપણા વલસાડ જિલ્લાનું ગૌરવ અને ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું છે, એમાં આપણા આદિવાસીઓ માટે 1 લાખ કરોડનું પંચવર્ષીય યોજનામાં આપ્યું છે બજેટ. એટલે દર વર્ષે 20,000 કરોડ રૂપિયા. અને કેન્દ્ર સરકારમાં પણ કોંગ્રેસની સત્તા હતી 2014 લગીને, ત્યારે ખાલી 20,000 કરોડનું બજેટ હતું, તે આજે વધીને 1,35,000 કરોડનું બજેટ એ આપણા આદિવાસીઓ માટે થઈ ગયું છે. તમને યાદ હશે કે પહેલા મેં પણ પોતે ગરીબ પરિવારમાંથી વાંસદાના જરી ગામનો રહેવાસી હતો, પણ ભણતરની સુવિધા કોંગ્રેસના રાજમાં નહીં હતી, એટલે મારા બાપ લોકો, મેં પોતે ભણવા માટે મોટી સિટીમાં નીકળી ગયા હતા.
મોદી સાહેબ અને અમારી ભારતીય જનતા પાર્ટી એના માટે પણ ચિંતિત હતા. એના કારણે જ એમણે દેશભરમાં એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ બનાવી છે. એના લીધે આપણા આદિવાસી છોકરા આદિવાસી એરિયામાં જ ભણી શકે છે. આપણા કપરાડામાં પણ મેં જોઈ કે એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલ બની ગઈ છે. એ કામ આપણા મોદી સાહેબે કર્યું છે. એ અનેકો કામ આદિવાસી સમાજ માટે સતત પ્રયત્નશીલ રહીને મોદી સાહેબ કરે જ છે. એટલે આપણે કોઈની પણ વાતમાં નહીં આવે, કોઈના બહેકાવામાં નહીં આવે. આપણે કપરાડાનો સારામાં સારો વિકાસ કરવાના છે. અહીંયાના જેટલા પણ પ્રશ્નો છે એના નિરાકરણ કરવાના છે. અહીંયા સારામાં સારી રોજગારની સુવિધા, ચિકિત્સાની સુવિધા, ભણતરની સુવિધા અમારી સરકારે સારી કરી છે, પણ હજુ સારું કરવા માટે પૂરેપૂરી રીતે અમે કટિબદ્ધ છે. અને અહીંયા પણ સુથારપણામાં પણ તમારી કોઈ પણ બીજી સમસ્યા હોય એ તમારી સાથે રહીને, તમારી સાથે ચર્ચા વિચારણા કરીને અમે નિરાકરણ કરવાના છે. એ સુનિશ્ચિત થઈ જાઓ. સામેવાળા તો ખાલી લડીને જીતેંગે કરશે, પણ આગે ક્યાં કરેંગે એ નહીં કહેશે. એ લોકો તમને ગરીબ રાખવા માંગે છે. અમે લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો આપણે અહીંયા કપરાડાનો વિકાસ કરશું, સુતારપાડાનો પણ વિકાસ કરશું, પણ એ સુનિશ્ચિત કરશું. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે કે પ્રકૃતિને જરા પણ નુકસાન થવા દેવાના નથી. અમે વિકાસ પણ કરશું અને પ્રકૃતિનો પણ બચાવ કરશું. એ કામ અમે ભારતીય જનતા પાર્ટીને કરવાના છે. અને મોદી સાહેબ તો 400 સીટ સાથે આ વખતે પ્રધાનમંત્રી બનવાના જ છે. અને વલસાડ લોકસભા સીટ પર આપણે 5 લાખની માર્જિન સાથે જીતવાના છે. એટલે તમે ભારતીય જનતા પાર્ટી માટે વધારેમાં વધારે મત કરો. અને 30 દિવસથી 32 દિવસ બાકી છે. તમે ખાલી 30 થી 32 દિવસ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ માટે આપો. હું ધવલ પટેલ, આ ચૂંટણી ધવલ પટેલની ચૂંટણી નથી. ધવલ પટેલ તો ખાલી પ્રતિક અને માધ્યમ છે. ધવલ પટેલ તમારો દીકરો છે. ધવલ પટેલ તમારો ભાઈ છે. ધવલ પટેલ તમારા દરેક કામ કરશે. આ ચૂંટણી ધવલ પટેલની નથી. આ ચૂંટણી મોદી સાહેબની ચૂંટણી છે. આ ચૂંટણી દેશના ભવિષ્યની ચૂંટણી છે. અને આ ચૂંટણી દેશના વિકાસ કરવાની ચૂંટણી છે. એના માટે આપણે મોદી સાહેબનો અનાજ કાઢ્યો છે, સુવિધાઓ એમને આપી છે, તો આપણે આશીર્વાદ આપીને એમનો ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. એટલે આપણે વધુમાં વધુ મતદાન કરાવીને આપણે મોદી સાહેબને ત્રીજી વાર 400 સીટ સાથે પ્રધાનમંત્રી બનાવીએ. અને તમે ખાલી 32 દિવસ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ આપો, અને હું અને જીતુભાઈ અને પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ અમને તમારા જીવનના 5 વર્ષ આપશું. બરાબર છે? તો તમે બધા આજથી ને હમણાંથી લાગી પડો અને 7 મે 100% મતદાન કરો. 100% મતદાન આપણે ભારતીય જનતા પાર્ટી માટે કરો. એ જ મારી પ્રાર્થનાને અપીલ છે. ધન્યવાદ.